નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। આજે તારીખ 13 જુલાઈ 2025 વાર રવિવાર અને આજે રજાનો દિવસ। તો રજામાં મિત્રો મજા બગડી શકે તેવો વરસાદ આજે છોતરા કાઢશે। જ્યાં મિત્રો ઘરની બહાર જતા પહેલા જોઈ લેજો, કારણ કે અતિ ભારે વરસાદની સિસ્ટમ જોઈ લ્યો। ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આજે તબાહી મચાવતી જોવા મળી રહી છે। તો આજે રજાના દિવસે જો બહાર જવાના હોય તો પહેલા જ સેતી જજો, કારણ કે આજે સવારથી લઈને સાંજના 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ધોધમાર તૂટી પડવાનો છે। કડાકા ભડાકા સાથે 5 થી લઈને 10 ઇંચના વરસાદને લઈને આગાહીઓ કરી દેવામાં આવી છે। કારણ કે અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા મધ્ય ભારતનો જે સળંગ પટ્ટો છે મિત્રો, આ આખા પટ્ટા ઉપર જે છે તે ચારો દિશા તરફથી જોઈ લ્યો એક અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર પનપતી જોવા મળી રહી છે। અને આ બધી જ સિસ્ટમો જે છે તે આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર બેમિસાલ તબાહી સાથે ભારે પવનો સાથેના વરસાદો આજે તૂટી પડવાના છે। અને એને લઈને ઓફિશિયલી હવામાન ખાતા તરફથી કેટલીક સિગ્નલો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। તો કયા કયા ભાગમાં કેટલો વરસાદ જોવા મળશે, આ બધી માહિતી મારે તમને આપવાની છે આજના વિડીયોની અંદર। એટલે કે કયા ભાગની અંદર કેટલો વરસાદ પડશે, કયા ગામની અંદર કેવું વાતાવરણ રહેશે, અને સાથે જ આગામી 3 દિવસ કેવા જવાના છે। એટલે કે તારીખ 13 જુલાઈ આજે થઈ છે, તો આજથી લઈને આગામી 3 દિવસ તારીખ 13, 14 અને 15 ગુજરાત રાજ્ય ઉપર જે છે તે હાઈ લેવલના એલર્ટ આપી દેવામાં આવ્યા છે। ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલો છે। તેની વચ્ચે મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલા જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર જોઈ લો આજે જે છે તે મિત્રો ખાસ કરીને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાના છે, ગાજવીજ સાથે અને વીજળીના કડાકા સાથેના વરસાદો પડવાના છે। કયા કયા જિલ્લામાં પડવાના છે તેને લઈને ઓફિશિયલી હવામાન ખાતા દ્વારા જે છે તે મિત્રો જોઈ લો આજ માટે જે છે તે સિગ્નલો આપી દેવામાં આવ્યા છે। અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો વાત કરીએ તો આજે તમે નકશો જોઈ રહ્યા છો તે છે તારીખ 13/7/2025 નો, એટલે કે આજનો નકશો છે, વાર રવિવાર છે। ત્યારે આજે ગુજરાત રાજ્ય ઉપર કેવા સિગ્નલો મળી રહ્યા છે વરસાદને લઈને તે દર્શાવતો નકશો છે। તેમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે છે તે આજે વરસાદનું હાઈ એલર્ટ છે। એટલે કે આજે ઘાટો બ્લુ કલર છે મિત્રો, તે જે છે તે અતિ ભારે વરસાદ સૂચવે છે। અને જે આછો બ્લુ કલર છે એટલે કે ટૂંકમાં આજે વાદળી કલર છે તે એકદમ મધ્યમથી લઈને હળવા વરસાદ સૂચવે છે। તો મિત્રો જોઈ લો આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, દક્ષિણ ગુજરાતના ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ, આ બધા જે વિસ્તારો છે મિત્રો કે જે ઘાટા બ્લુ કલરમાં આવી રહ્યા છે, ત્યાં આજે અતિ ભારે ધોધમાર વરસાદ વીજળી સાથે તૂટી પડવાનો છે। તો બીજી તરફ જોઈ લઈએ તો મિત્રો જે અહીંયા આછો બ્લુ કલર તમે જોઈ રહ્યા છો, જેમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓ, જેમાં અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આ બધા જ વિસ્તારોની અંદર તોતિંગ કડાકા સાથે વરસાદ તૂટવાનો છે। અને ઓલ ઓવર કચ્છ જિલ્લામાં પણ જે છે તે મધ્યમથી ભારે વરસાદ રહેવાનો છે। તો હાલ મિત્રો જે છે ત્યાં માહિતી અહીંયા પૂર્ણ થાય છે આજના હવામાન ખાતા તરફથી જે ઓફિશિયલી માહિતી અપડેટ આપવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આજે જે છે તે જુદા જુદા વેધર મોડેલો અનુસાર અલગ અલગ માહિતીઓ સામે આવી રહી છે। તો વેધર મોડેલો શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીએ, કારણ કે ખાસ કરીને આજે મિત્રો જો વેધર મોડેલોનું માનીએ તો આજે સવારથી લઈને સાંજના 12 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર કાળ બનીને તૂટી પડવાનો છે વરસાદ। તેને લઈને જે સિસ્ટમો બની રહી છે તે પહેલા તમને સમજાવી દઉં કે ક્યાંથી આ વરસાદ આવી રહ્યો છે। તો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ લ્યો તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આજે મધ્ય ભારતનો આ પટ્ટો છે, ત્યાંથી આ રીતના વાદળો જે છે તે લગાતાર આગળ ગુજરાત તરફ લગાતાર વધી રહ્યા છે। અને આ વાદળોના ઘેરાવાને કારણે તમે જોશો તો અહીંયા મિત્રો જોઈ લ્યો ખાસ કરીને તમને દેખાશે કે ગુજરાત રાજ્ય અહીંયા આવેલું છે। અને ગુજરાત ઉપર જુઓ ખાસ કરીને અહીંયા મિત્રો તમે આ સિસ્ટમ જોઈ રહ્યા છો, આ નાની નાની સિસ્ટમો જે છે તે ખૂબ જ મોટી બની જાય છે આગળ જઈને। જે આ મિત્રો તમને અહીંયા ફરી એકવાર મારે સિસ્ટમ દેખાડવી છે, ઝૂમ કરીને માહિતી આપું એક ગુજરાત રાજ્યની ઉપર। તો મિત્રો જે આ સિસ્ટમો પસાર થઈ રહી છે, હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો આ મધ્ય ગુજરાતનો આ પટ્ટો છે, અહીંયા મોટી સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ઉપર, કચ્છ ઉપર અને દક્ષિણ ગુજરાત, આમ ગુજરાત રાજ્યના બધા જ ભાગો ઉપર ખૂબ મોટી સિસ્ટમો જે છે તે ખાસ કરીને બની રહી છે। તો ચાલો મિત્રો એક પછી એક જાણી લઈએ કે કયા કયા વિસ્તારોની અંદર આજે જે છે તે મેઘરાજા હવે તૂટી પડશે। આ બધી જ સિસ્ટમો વિશે મેં તમને સમજાવી આપ્યું। અને આજે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્યના પટ્ટા તરફ આગળ વધી રહ્યો છે, તે આજે કાળ બનીને ત્રાટકશે। જ્યાં મિત્રો સ્ક્રીન ઉપર તમે આ વ્હાઈટ ભાગ જે આ મધ્યમાં જોઈ રહ્યા છો તે બીજું કંઈ નથી પરંતુ એક કાળ સમાન બનેલો વાદળોનો ઘેરાવો છે। અને આ જ વાદળો છે મિત્રો કે જે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે તૂટી પડવાના છે। તો ચાલો જાણીએ મિત્રો એક પછી એક કે આ વાદળો જે છે તે ગુજરાત રાજ્યમાં આજે કયા કયા
ભાગોની અંદર તૂટી પડશે. ચાલો જોઈએ. તો ખાસ કરીને મિત્રો જે છે તે આજે એક ભાગો ઉપર ભારે વરસાદની આગાહી છે. તો ગુજરાતમાં આજે એવો કોઈ વિસ્તાર બાકી રહેશે નહીં કે જ્યાં મિત્રો વરસાદ નહીં જોવા મળે, અમુક વિસ્તારોને અપવાદ સ્વરૂપે છોડીને. તો ચાલો મિત્રો ઉત્તરીય ગુજરાતથી સૌથી પહેલા શરૂ કરીએ, કારણ કે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાન તરફથી એક મોટી અને અતિ ભારે ખૂંખાર સિસ્ટમ આગળ વધી રહી છે, જેને લઈને આજે જે છે તે ઉત્તરીય ગુજરાતના પંથકોની અંદર જે છે તે રીતસરનું મેઘ તાંડવ થવાને લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે. જાણીએ તો ઉત્તર ગુજરાતના જે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારો છે ત્યાં જોઈએ તો ખાસ કરીને જોઈ લો આજે અતિ ભારે વરસાદના સિગ્નલો જ્યાં મહેસાણા, વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસમા, મોઢેરાથી લઈને ઉપર જોઈ લો તો પાલનપુર, ભાટસણ, દિયોદરના વિસ્તારો, ત્યાંથી પણ ઉપર મિત્રો જોઈ લો તો ખાસ કરીને ડીસાના વિસ્તારોથી લઈને જે અરવલ્લીનો પટ્ટો છે ત્યાંથી નીચે મિત્રો જે પાલનપુર, આબુ અંબાજી, ખેડબ્રહ્મા, આ બધા જ જે ભાગો છે ત્યાં ખાસ કરીને તોફાની અતિ ભારે તોતિંગ કડાકા ભડાકા સાથેના મેઘરાજાનું તાંડવ જે છે તે મચી જવાનું છે. તો ઉત્તર ગુજરાત વાસીઓ કરી લેજો તૈયારી, કારણ કે બનાસકાંઠામાં તો વહેલી સવારથી વરસાદ થરું પણ થઈ ચૂક્યો છે. વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ હાઈ લેવલના વરસાદો રાત્રે નોંધાણા છે, જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટથી લઈને મિત્રો આસપાસના વિસ્તારો, ઉત્તરીય ગુજરાતમાં અને કચ્છમાં જે છે તે તોતિંગ વરસાદો તૂટ્યા છે અને આજે પણ આ વરસાદો કન્ટિન્યુઅસલી પડવાના છે. ધોધમાર અને કોઈ ધીમા વરસાદ નહીં, પરંતુ અતિ ભારે લેવલના વરસાદો જોવા મળશે. મધ્ય ગુજરાતમાં પણ જોઈ લઈએ કે કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી. તો જોઈ લો મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, મહીસાગર, ખેડા, બાલાસિનોરથી લઈને વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, આ મિત્રો મધ્ય ગુજરાતનો જે ઓલ ઓવર પટ્ટો છે. તો મધ્ય ગુજરાતના બધા જ ભાગોની અંદર આજે જે છે તે ખાસ કરીને અહીંયા કાળનો વરસાદ પડવાને લઈને જે છે તે મિત્રો આગાહી આપી દેવામાં આવી છે, કારણ કે મધ્ય ગુજરાતની અંદર પણ આજે વરસાદનો એલર્ટ રહેશે, કારણ કે સિસ્ટમ જે છે તે મધ્ય ભારતથી સીધી આ રીતની એન્ટ્રી લેતી જોવા મળી રહી છે, જેથી આ બધા જ ભાગોની અંદર જે છે તે હાઈ લેવલના વરસાદો દેખાઈ પણ રહ્યા છે. જોઈ લો મિત્રો આ મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે, આ ઓલ ઓવર મધ્ય ગુજરાતના ભાગોની અંદર જોઈ લો અમદાવાદ, ધોળકા, દાહોદ, આ બધા જ પટ્ટા ઉપર મિત્રો આ વ્હાઇટ જે છે તે વાદળોના ઝુંડ બનીને આજે તૂટી પડવાના છે. ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં આજે જે છે તે 5 ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે, કારણ કે અતિ ભારે વરસાદની સિસ્ટમ મહારાષ્ટ્રની બોર્ડરથી લઈને મધ્યપ્રદેશની બોર્ડરથી લઈને સીધી ગુજરાત ઉપર એન્ટ્રી લેવાની છે, જેને લઈને કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે. તો જોઈ લો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ચાંપાનેરથી લઈને બોડેલી, છોટાઉદેપુર, ડભોઈ, કરજણ, જંબુસર, ખંભાત, તારાપુર, આણંદના વિસ્તારોથી લઈને ત્યાંથી નીચેના વિસ્તારો જોઈ લો તો ખાસ કરીને ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, કોસંબા, વાંકાળ, ભરૂચના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે જે સુરત, બારડોલી, વ્યારાના વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોની અંદર આજે જે છે તે મિત્રો અતિ ભારે વરસાદ, ગાજવીજ સાથેની મેઘગર્જના સાથેના વરસાદો જોવા મળી જવાના છે. ત્યાંથી પણ મિત્રો ખાસ કરીને હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારોમાં જોઈ લો તો આજે વરસાદના સિગ્નલો છે. 3 થી 4 જિલ્લાઓને છોડીને ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આજે અતિ ભારે વરસાદોના સિગ્નલો મળી રહ્યા છે. ચાલો જાણીએ સૌથી પહેલા જે મિત્રો સૌથી વધારે વરસાદ રહી શકે આજે સૌરાષ્ટ્રમાં, તો મિત્રો તે 2 થી 3 જિલ્લા છે, જેમ કે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ. અને રાજકોટમાં તો મિત્રો ગઈકાલે પણ સારો વરસાદ નોંધાયો છે, રસ્તા ઉપર પાણી પણ જમા થઈ ચૂક્યા છે. જાણીએ મિત્રો તો ખાસ કરીને ભાવનગરની અંદર આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે. તો જોઈ લો ભાવનગરમાં આજે સિંહોર, વલભીપુર, પાલીતાણા, ગારિયાધાર, બુધેલ, ખાડસલિયાના વિસ્તારોથી લઈને ઘોઘા બંદરે અને નીચે મિત્રો જે અલંગ બંદર છે ત્યાંથી લઈને તળાજા અને મહુવા, તો આ ઓલ ઓવર જે પટ્ટો છે ભાવનગર જિલ્લાનો, ત્યાં આજે 5 થી લઈને 3 ઇંચ સુધીના અતિ ભારે વરસાદો પણ પડી શકે. ત્યાંથી મિત્રો આગળ જોઈ લઈએ તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ શકો સમગ્ર અમરેલી જિલ્લામાં જે છે તે આજે હાઈ એલર્ટ બની રહ્યું છે, જેને લઈને બાબરા, નીચે આવીએ તો લાઠી, અમરેલી, બગસરા, સાવરકુંડલા, ધારી, આ બધા જ વિસ્તારોની અંદર ઓલ ઓવર જે છે તે અતિ ભારે રુદ્ર સ્વરૂપ સાથેનો વરસાદ તૂટી પડવાને લઈને મોટા સિગ્નલો મળી રહ્યા છે. ત્યાંથી ઉપર જે બોટાદ જિલ્લો છે, બોટાદમાં પણ મિત્રો જે છે તે આજે ખાસ કરીને કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારા સાથે અતિ ભારે વરસાદ રહેવાનો છે, જ્યાં રાણપુર, બોટાદ, ગઢડાના વિસ્તાર, બરવાળા, ધંધુકાથી લઈને માંડવા અને સાળંગપુર મંદિર સહિતનો જે ભાગ છે, આ બધા જ ભાગોની અંદર જે છે તે તોફાની વરસાદને લઈને ભારે વરસાદની આગાહી. તેની સાથે રાજકોટ જિલ્લામાં પણ મિત્રો જોઈ લો તો રાજકોટમાં તો ખાસ કરીને વહેલી સવારે રસ્તામાં પાણી પણ ભરાયા છે, એવો વરસાદ પણ આવી ચૂક્યો છે. અને હજુ આજનો દિવસ જે છે તે ખાસ કરીને રાજકોટ, શાપર, વેરાવળ, ચોટીલા, થાણગઢથી લઈને કાલાવાડ અને આસપાસના મિત્રો જે વિસ્તારો છે, જેમ કે ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, આ બધા જ ભાગોની અંદર જે છે તે વરસાદી એક્ટિવિટીઓ જોવા મળશે. અને ત્યાંથી નીચે મિત્રો જે જુનાગઢ અને ગીર સોમનાથનો પટ્ટો છે ત્યાં પણ જોઈ લઈએ તો જુનાગઢ અને ગીર સોમનાથમાં મધ્યમ છૂટાછવાયા રેડા ઝાપટા જોવા મળી શકે, બાકી કોઈ મોટા વરસાદની આગાહી જુનાગઢમાં રહેશે નહીં. તુલસીશ્યામ, ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ રહી શકે.
વાત કરીએ દરિયાકાંઠાના જિલ્લાની તો જોઈ લ્યો દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી આ ચાર જિલ્લામાં પણ કોઈ મોટા વરસાદના સિગ્નલો બની રહ્યા નથી, જેથી અહીંયા પણ કોઈ પણ મોટા વરસાદ રહેશે નહીં. અને જે ઉપરના મિત્રો મોરબીથી લઈને આસપાસના કચ્છના વિસ્તારો છે ત્યાં પણ આજે કોઈ મોટા વરસાદ રહેવાના નથી. ટૂંકમાં મિત્રો સિસ્ટમ વિશે તમને ધ્યાનથી તમે સમજશો તો ખ્યાલ આવશે કઈ રીતના મિત્રો અહીંયા વરસાદ વધારે દેખાતા નથી. તો મિત્રો અહીંયા તમે ધ્યાનથી જે છે તે ધ્યાન આપશો. ખાસ કરીને વાત કરીએ કે શા માટે સૌરાષ્ટ્ર આસપાસના વિસ્તારમાં ઓછા વરસાદની આગાહી છે તો ખાસ જોઈ લઈએ. તો મિત્રો આ સિસ્ટમો જેટલી પણ બનેલી છે તે ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને મોરબી, જામનગરથી ઘણી બધી દૂર રહેલી છે, જેથી ત્યાં આજે મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદ રહેશે. તો હાલ મિત્રો આજની દરેકે દરેક માહિતી અને અપડેટ અહીંયા પૂર્ણ થાય છે, કે જ્યાં મેં તમને જણાવ્યું કે આજે ગુજરાત રાજ્ય પર કેટલો અને ક્યાં વરસાદ રહી શકે. બાકી મિત્રો તમને જણાવી દીધું અત્યારે સમગ્ર ભારત ઉપર જે છે તે આ છૂટાછવાયા ઘેરાવા બની રહ્યા છે. સિસ્ટમને લઈને અહીંયા જોશો તો ખ્યાલ આવશે મિત્રો આજે નાની ઝોન બની રહ્યા છે સિસ્ટમના. આ બધી સિસ્ટમની ઝોન જે બની રહ્યા છે તે આગામી 3-4 દિવસ સુધી ગુજરાત ઉપરથી આ રીતનું પસાર થવાની છે. આ મોટી સિસ્ટમ આ રીતની બંગાળની ખાડીથી ગુજરાત ઉપર, તેને લઈને આગામી 3 થી 4 દિવસ એટલે કે તારીખ 13, 14 અને 15 ના રોજ ભારે વરસાદના સિગ્નલ છે. ત્યાર પછીના દિવસો કેવા રહેશે તેના ઉપર આપણે એક ચોક્કસ વિડીયો બનાવીને આગામી દિવસમાં માહિતી આપીશું. બાકી આ 3 દિવસ દરમિયાન ભારે વરસાદ છે. ત્યારબાદ 17, 18 થી લઈને 25 તારીખની વચ્ચે ફરી એકવાર 7 થી 8 દિવસની વરાપ નીકળવાની છે, પરંતુ તેના વિશે આવનારા વિડીયોમાં વાત કરીશું. અને હજુ પણ મિત્રો આ મહિનાની અંદર હજુ એક મોટો વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. આ રાઉન્ડ પૂરો થશે 13 થી 16 તારીખ વચ્ચેનો. ત્યારબાદ 25 થી 30 તારીખ વચ્ચે ફરી નવો રાઉન્ડ આવવાનો છે, તેના વિશે પણ આવનારા વિડીયોમાં વાત કરીશું. કારણ કે આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો કયા ગામથી જોયો અને તમારા ગામમાં હાલ અત્યારે કેવો વરસાદ છે જરૂર કોમેન્ટમાં લખજો. આપણે મિત્રો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. ખાસ કરીને આજ માટે રજા આપશો. કાલે સવારે 6 વાગે ફરી એકવાર આ ચેનલ ઉપર મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.